કોણ બનશે કોર્પોરેટર? મહાનગરપાલિકાની આજે મતગણતરી હાથ ધરાશે અને આ મતગણતરી બાદ ચિત્ર થઈ જશે સ્પષ્ટ. 2276 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. 30 મિનિટ બાદ 6 મહાનગરપાલિકાની ચૂંટણીની હાથ ધરાશે મતગણતરી. ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી ગુજરાત આવશે. બપોરે 12 વાગે અમિત શાહનું એરપોર્ટ પર આગમન થશે, ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે. મહાનગરપાલિકામાં કોણ બનશે કોર્પોરેટર તેનો આજે ફેસલો થવા જઈ રહ્યો છે. અડધા કલાક બાદ એટલે કે 30 મિનિટ બાદ 6 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. મહાનગરપાલિકાની 575 બેઠક પર 21 ફેબ્રુઆરીના સરેરાશ 46.8% જેટલું મતદાન થયું હતું, જેની મતગણતરી હાથ ધરાશે. મતગણતરીમાં કુલ 10,112 સરકારી સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. આજે હાથ ધરાનારી મતગણતરીમાં 52 ચૂંટણી અધિકારી, 58 મદદનીશ ચૂંટણી અધિકારી રોકાયેલા છે. તો 6 મહાનગરપાલિકાના કુલ 15 સ્થળ પર મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જ્યાં 60 મતગણતરી હોલમાં 664 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે. આજે યોજાનારી મતગણતરી માટે કુલ 4,896 પોલીસ અધિકારી અને કર્મચારીઓ પણ જોડાયા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ રવિવારે થયેલ મતદાનમાં સૌથી વધુ મતદાન જામનગરમાં 53.38% નોંધાયું, જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51% મતદાન થયું. તો ચૂંટણી પંચના આંકડા અનુસાર રાજકોટમાં 50.72%, ભાવનગરમાં 49.46%, વડોદરામાં 47.84% મતદાન નોંધાયું, સુરતમાં 47.14% મતદાન થયું. મહાનગરની 575 બેઠક પર કુલ 2,276 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. પક્ષ મુજબ વાત કરીએ તો 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 577, કોંગ્રેસના 566, એનસીપીના 91, આમ આદમી પાર્ટીના 470, અન્ય પક્ષના 353 અને 228 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વડોદરા પોલિટેકનિક મતગણતરી મથક અગાઉ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ઉમેદવારો અને એજન્ટ સહિત મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો છે મતગણતરી મથક પર, જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા. વડોદરાની અંદર આજે વાત કરીએ તો જે મતગણતરી છે ને અત્યારે પોલિટેકનિક ખાતે આપ જોઈ શકો છો કે જે ઉમેદવારો તો અહીંયા પહોંચ્યા છે, સાથે જે તેમના એજન્ટો તે પણ પહોંચી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો એકત્ર થતા જોઈ શકો છો. માસ્કના પણ અહીંયા જે નીચે છે, સાથે જે કોવિડ-19નું સીધું ઉલ્લંઘન એટલા માટે કે અહીંયા મોટી સંખ્યામાં એજન્ટો પણ છે, સાથે માસ્ક પણ નથી અમુક લોકો પાસે, એટલે કે આ પ્રકારની વ્યવસ્થા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, છતાં પણ આ પ્રકારે જે ટોળે ટોળા અહીંયા આવી રહ્યા છે અને અંદર જવા માટે મથી રહ્યા છે. એજન્ટો છે, જરૂર વ્યવસ્થા તેમના માટે પણ હોવી જરૂરી છે, પરંતુ જો આ પ્રકારે વ્યવસ્થા હોય તો જે મુખ્ય વ્યવસ્થા છે તે ખોરવાઈ રહી છે. અને આ મતપેટી આપ જોઈ શકો છો કે અત્યારે મતપેટી લઈ જવાની જે વ્યવસ્થા તેની અંદર પણ અડચણ રૂપ આ લોકો બની રહ્યા છે. એટલે કે અહીંયા એક પ્રકારે કહેવાય કે અવ્યવસ્થા સર્જાતી દેખાઈ રહી છે. પોલીસનો કાફલો છે, અર્ધલશ્કરી દળ છે, જે પોસ્ટલ બેલેટ આપ જોઈ શકો છો કે પોસ્ટલ બેલેટની જે પેટીઓ અહીંયાથી અંદર જવાની સર્વપ્રથમ તેની ગણતરી થશે. ત્યારે વડોદરાની અંદર વાત કરીએ તો પોલિટેકનિક કોલેજ ખાતે અત્યારે જે 19 વોર્ડના 76 જે ઉમેદવારો પસંદ થશે તેના માટે મતગણતરી છે. 7 પક્ષોના જે ભવિષ્ય છે તે અંદર કહી શકાય કે મતપેટીમાં છે, ઈવીએમમાં છે. 279 ઉમેદવારો છે. વાત કરીએ તો અહીંયા 1,295 ઈવીએમ મશીન અને 2,228 બેલેટ પેપર આપ જોઈ શકો છો. રકઝક પણ થઈ રહી છે એટલા માટે કે અહીંયા લોકોને અંદર મોબાઈલ લઈ જવા દેવામાં આવતા નથી. અને આ પોલીસ જોઈ શકો છો કે અવ્યવસ્થાને લઈને અહીંયા પોલીસને અત્યારે પોતાની વ્યવસ્થામાં જોડાવું પડ્યું છે. એટલે કે વડોદરાના MS યુનિવર્સિટીની પોલિટેકનિક ખાતે અવ્યવસ્થા, કોવિડ-19નો ભંગ અને તમામ રીતેની જે આ વ્યવસ્થાને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મતગણતરી પહેલા જ આ પ્રકારની જે અવઢવ જોવા મળી રહી છે. પોલીસ બંદોબસ્ત સાહેબ, આટલી મોટી સંખ્યામાં આ રીતે શું કહેશો, કોવિડ-19નો પણ ભંગ થાય છે? ના, એ એટલા માટે 300 જેટલા પોલીસના માણસોનો બંદોબસ્ત લગાડેલો છે. અને કાઉન્ટિંગ રૂમ છે, એમાં 2 વોર્ડની પહેલા 1 વોર્ડની મતગણતરી પૂરી થયા પછી 11:30 વાગ્યા બીજા વોર્ડની મતગણતરી થશે. એટલે 14 છે તો 7ની ગણતરી એક સાથે થનાર છે. અને 9:30 વાગ્યાથી શરૂ થશે તો 11:30 સુધીમાં પૂરી થઈ જશે. વહેલા બી પૂરી થાય તો 11:30 પછી બાકીના 7 વોર્ડની મતગણતરી થનાર છે. અને અહીંથી વિજય સરઘસ રૂપે કે જે કંઈ નીકળે તો એ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસને પણ અહીંયા રાખેલા છે કે જેથી કરીને તેઓ રેલી સાથે જશે અને કાયદો વ્યવસ્થા જાળવશે.
જે પ્રમાણે આજે મતદાન પ્રક્રિયાને લઈને પરિણામો જાહેર થઈ રહ્યા છે, અંદર આવતા જતા લોકો પર કઈ રીતે બહાર નજર રાખવામાં એમાં પ્રોટોકોલ મુજબ જ તે મીડિયા હોય કે પબ્લિકના માણસો હોય કે પોલિંગ એજન્ટ હોય કે ચૂંટણી એજન્ટ હોય, જેને જ્યાં સુધીનો એક્સેસ હોય ત્યાં સુધી જ જવા દેશું. મોબાઈલ નથી લઈ જવાનો તો ક્યાં સુધી લઈ જઈ શકે ને પછી નહીં લઈ જઈ શકે તેનું બ્રીફ પોલીસને કરેલ છે ને એ પ્રમાણે પાલન કરાવશે. વડોદરામાં પણ જ્યાં અત્યારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. જોકે પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન અહીં નહીં થવા દે. જે રીતની ગાઈડલાઇન્સ જારી કરવામાં આવી છે મતગણતરી કેન્દ્ર પર, જ્યાં 200ની ત્રિજ્યામાં કોઈ પણ વાહનને પ્રવેશ નહીં મળે, મોબાઈલ અંદર નહીં લઈ જઈ શકાય, ચૂંટણીના ઉમેદવાર અને એજન્ટ સિવાય અન્ય કોઈને અમુક કેટલાક સ્થાન પર પ્રવેશ પણ નહીં મળે. તો સાથે જ આ તમામ તૈયારીઓ સાથે હવે થોડી જ મિનિટોમાં આ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. સુરતમાં કયા પ્રકારની તૈયારી જોઈએ? સુરત મહાનગરપાલિકાની ચૂંટણી 47.14% મતદાન અને આજે જજમેન્ટ ડે. સૌથી વધી કાંટાની ટક્કર છે વોર્ડ નંબર 3, 16 અને 17. તે પૈકીનો વોર્ડ નંબર 3ની મતગણતરી આ બૂથની અંદર થનાર છે, ત્યારે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે અત્યારે જોઈ શકો છો સ્ટ્રોંગ રૂમ છે, સ્ટ્રોંગ રૂમ પાસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે હાલ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સૌથી પહેલા નજારો તમે જોઈ લો, આ પ્રમાણે બેઠક વ્યવસ્થા છે એ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠક છે અને 484 જેટલા ઉમેદવાર છે. આ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં બંધ થઈ ચૂક્યું છે, ત્યારે આ પ્રમાણે એ ઈવીએમને આ બૂથ પર લાવવામાં આવશે અને ત્યારબાદ તેની મત ગણતરી શરૂ કરવામાં આવશે. સૌથી કાંટાની ટક્કર છે પાટીદાર ગઢ ગણાતા વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 17. વોર્ડ નંબર 3ની મતગણતરી અહીંયા થનાર છે, ત્યારે તમામ જે ઉમેદવારો છે એમના સમર્થકો છે એમના માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથોસાથ સરકારી અધિકારીઓની પણ આ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી થનાર છે, ત્યારે તેને લઈને અત્યારે હાલ તૈયારીઓ છે એ આટોપી લેવામાં આવી છે. ગણતરીની મિનિટોમાં અત્યારે બેલેટ પેપરની મતગણતરી શરૂઆત થશે. બેલેટ પેપરની મતગણતરી 8 કલાકે શરૂ થતાની સાથે જ 9 કલાકે ઈવીએમની મતગણતરી પણ શરૂ થશે. જે પ્રમાણે અત્યારે હાલ જોઈ રહ્યા છો, સુરત શહેરની અંદર કુલ 120 બેઠક છે અને 120 બેઠક માટે મતગણતરી શરૂ થનાર છે. ત્યારે જે રાજકીય પાર્ટીઓ છે તેમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ પાર્ટીઓ દાવો કરી રહી છે કે તેઓ સત્તા પર આવનાર છે, ત્યારે જે પરિણામ છે એ શું આવે છે એને સૌથી નજર છે, સૌ લોકોની તેના પર નજર છે. સૌથી મોટી ઉથલપાથલ છે એ પાટીદાર ગઢ ગણાતા વોર્ડમાં જોવા મળનાર છે, ત્યારે એ વોર્ડ ઉપર સૌથી વધારે નજર હશે વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 17. આમાં સૌથી મોટી ઉથલપાથલ થાય અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. સુરતમાં પણ જ્યાં 30 વોર્ડની 120 બેઠક પર આજે 484 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે, જેમાં ભાજપના 120 ઉમેદવાર છે, કોંગ્રેસના 117, તો આપના પણ 113 ઉમેદવાર ઉભા છે અને અપક્ષ 58 ઉમેદવાર છે. અહીં વોર્ડ નંબર 3, 16 અને 17 પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આ વખતે પણ ચૂંટણીમાં કેટલાક એવા પરિબળ છે કે જેને લઈને ચૂંટણીમાં અસર વર્તાઈ શકે છે. સુરતમાં વોર્ડ નંબર 3, 16 અને 17 જે પાટીદાર ગઢ ગણાય છે, ત્યાં કયા પ્રકારના પરિણામ આવે છે તે પણ રસપ્રદ રહેશે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થોડી ક્ષણોમાં હવે શરૂ થશે. ખાસ કરીને 2 જ મતગણતરી મથકો સુરતની અંદર બનાવવામાં આવ્યા છે, એક ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને બીજું SVNIT. હાલ આપણે SVNIT પર છે, જ્યાં હવે થોડી ક્ષણોમાં મતગણતરી શરૂ થશે. ખાસ કરીને સુરક્ષાને લઈને અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અહીં હાજર છે અને તમામ જે લોકો છે જે અહીં પ્રવેશ કરી રહ્યા છે તેમને ચુસ્તપણે એમના દસ્તાવેજો ચેક કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અહીં ઉપસ્થિત છે. ખાસ કરીને જે ઉમેદવારો છે એમના સમર્થકો છે તે પણ ખાસ કરીને અહીં પહોંચી રહ્યા છે. હવે થોડીક ક્ષણો બાકી છે જ્યારે હવે ઈવીએમ ખુલશે અને મતગણતરી શરૂ થશે. સુરતમાં જે અન્ય એક સેન્ટર SVNIT, ત્યાં પણ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને SVNIT બંને સ્થાન પર અત્યારે પોલીસનો એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરી દેવામાં આવ્યો છે કે જ્યાંથી તમામ સ્થિતિ પર નજર રાખી શકાય.
એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.